નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં હાલ ભક્તિનો માહોલ જામ્યો છે। ગીતા મંદિરની સામે આવેલી ઉમિયાવાડીમાં માં ઉમિયાજીની પ્રાગટ્ય કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે છઠ્ઠો દિવસ હતો। આજના દિવસે કથામાં કયા વિશેષ પ્રસંગો ઉજવાયા તેની વિગતવાર માહિતી મેળવીએ આ અહેવાલમાં। વડોદરાના પ્રતાપનગર સ્થિત ઉમિયાવાડીમાં ચાલી રહેલી માં ઉમિયાજીની પ્રાગટ્ય કથા હવે અંતિમ ચરણો તરફ વધી રહી છે। કથાના છઠ્ઠા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગણેશ કાર્તિક પ્રાગટ્ય કથા દરમિયાન આજે ભગવાન ગણેશ અને કાર્તિકેયના પ્રાગટ્યનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। વાજતે ગાજતે થયેલા આ પ્રાગટ્ય ઉત્સવમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય ઉમિયામાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વડીલ વંદના કાર્યક્રમ આજના દિવસની સૌથી વિશેષ વાત એ હતી કે અહીં વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વડીલોનું સન્માન કરવામાં આવ્યું, જેણે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। નવી પેઢીને વડીલોના આશીર્વાદનું મહત્વ સમજાય તેવો સુંદર સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી રહ્યા છે અને ઉમિયા માતાજીના ગુણગાન ગાઈ ધન્યતા અનુભવી રહ્યા છે। આયોજકો દ્વારા પણ વ્યવસ્થાના સુંદર ભાગરૂપે તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત ન્યૂઝ વડોદરા। આવો મારી બહેનો, આવો મારી સહેલીઓ, ગણેશ વધાવાને જોઈ। આવો મારી બહેનો, આવો મારી સહેલીઓ, ગણેશ વધાવાને જોઈ। ગણપતિ બાપા મોર્યા ઉમિયાના અંગથી રૂપ જાને, ઉમિયાના અંગથી, ઉમિયામાના અંગથી દીપ જાને, ભવરી પુત્ર ગણેશ હો, ભવરી પુત્ર કહેવાય હો। આવો મારી સૈયરો, આવો મારી બહેનો, ગણેશ વધાવાને જાય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિવાય, લંબોદરાય સકલાય જગદિતાય, નાધાનનાય શ્રુતિ અજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ। હાથમાં કુંકાવટી ચોખલિયાનો થાર છે, હાથમાં કુંકાવટી ચોખલિયાનો થાર છે, ગણેશ વધાવાને જાય હો, ગણેશ વધાવાને જાય હો। આવો મારી બહેનો, આવો મારી સૈયરો, ગણેશ વધાવાને જાય। તમે ભાંગો મારા દલડાની ગાતા, તમે ખોલો મારા રૂપિયાના તાળા। સ્વસ્તિ નઃ પૂર્વા વિશ્વવેદાઃ, સ્વસ્તિ રક્ષા રક્ષો અરિષ્ટનેભિः, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ। ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક ઉમિયામાનું કરીએ રે। એ ભજન માતા પિતાનું કરીએ રે। ભાવેથી ભવસાગર કરીએ રે।
જય લક્ષ્મી નારાયણ. આ કચ્છ કડવા પાટીદાર દ્વારા આયોજિત આ ઉમા પ્રાગટ્ય કથાનું આયોજન કરેલું છે, જેમાં વક્તાશ્રી છે નમસ્વી દીદી, અને આ અમારો અમૃત મહોત્સવ 75 વર્ષ અમારી સમાજને થયા, તો એમાં આ પહેલું અમારો કથાનું આયોજન કર્યું છે મા ઉમિયાની, અને એમાં વક્તા છે નમસ્વી દીદી, જે અમને ગૌરવ છે કે એ અમારી જ પાટીદાર કુળની દીકરી છે. અને આ કથા એટલી સરસ છે કે એમાં ભાવિ ભક્તો એટલા ઉમટી પડ્યા છે કે આ જગ્યા પણ અમને નાની પડે છે. અને ખરેખર એમનું જે કથા સમજાવવાની જે કળા છે એ ખૂબ જ સરસ છે, અને એકદમ જ બધાને સમજાઈ જાય એવી રીતે અમને કથા પણ બહુ સરસ સમજાવે છે. અને આમાં બધા નાના મોટા બધા ભાવિ ભક્તો ભાગ લે છે, અને સાંજે મહાપ્રસાદ બની અને બધાને જમાડીને અમે અહીંયાથી મોકલીએ છીએ. અને ખરેખર અમારા ત્રણેય પાખો સાથે મળીને આયોજન કરેલું છે. તો સર્વને નમ્ર વિનંતી કે જેમને પણ કથા સાંભળવી હોય એ ખરેખર આ ગીતા મંદિરની સામે પ્રતાપનગર જરૂરથી આવશો. નમસ્કાર.